ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. તો આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી છે. આ ભૂકંપ ન્યૂઝીલેન્ડના દક્ષિણ ટાપુના પશ્ચિમ કિનારા પર આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. નોંધનીય છે કે રિક્ટર સ્કેલ પર 6 થી 6.9ની તીવ્રતાનો અર્થ એ છે કે તે ઇમારતના પાયામાં તિરાડ પાડી શકે છે. તો મળતી માહિતી મુજબ મંગળવારે ન્યૂઝીલેન્ડના રિવરટન કિનારે 7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તો યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વેએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ ભૂકંપ વિશે માહિતી શેર કરી છે. તેમાં જણાવ્યા મુજબ ભૂકંપ રિવરટનથી 159 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દૂર અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે હાલમાં ભૂકંપથી થયેલા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. તો ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાના ભૂકંપ પછી મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારો ભૂકંપ પ્રતિરોધક ઇમારતો દ્વારા સુરક્ષિત છે. ન્યૂઝીલેન્ડની કટોકટી વ્યવસ્થાપન એજન્સી મૂલ્યાંકન કરી રહી છે કે શું ભૂકંપ સુનામીનું કારણ બની શકે છે, જે ખતરો પેદા કરી શકે છે. તો એજન્સીએ જણાવ્યું છે કે જો સુનામીની સ્થિતિ સર્જાય તો દેશમાં પહોંચવામાં ઓછામાં ઓછો 1 કલાક લાગશે. તો ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારમાં આવે છે, જ્યાં આવી ઘટનાઓ વારંવાર જોવા મળે છે. તો સંબંધિત અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સંભવિત ભૂકંપ પછીના આંચકા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.